ન્યૂ બોમ્બે સેલમાં કાઢી ન્યૂ બોમ્બે સેલ ઘોઘા સર્કલ એકદમ સરસ મજાનું સર્કલ છે, તમે જોઈ શકો છો. હા, અને અમારા સાક્ષીબેન જો અહીંયા રમે છે. ભાર્ગવ ને સોનાક્ષી બે ને જો ધૂળમાં રમવાની મજા આવી ગઈ. કા હાલો મિત્રો, જય માતાજી. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્ર? મજામાં થઈ છે. અમારે નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. પહેલાં તો બધા યુટ્યુબ ફેમિલી મિત્રને જો દિવાળીની તૈયારી છે, દિવાળી નજીક છે. આજે આપણે જવાનું છે ભરતનગર માર્કેટ. એમાં ઢીંગુ મમ્મીને થોડી વસ્તુ બધી આડાવડી લેવાની છે. માર્કેટમાં જવાનું છે. એમાં પ્રિયલબેન આવે છે અને સોનાક્ષીબેન જો ગાડીએ તૈયાર ઊભા છે. અને સાક્ષીબેન ભણીને આવી ગયા પણ એ લેસન કરે છે. તો સાક્ષીબેન નથી આવતા ઘરે, અને આમાં ઢીંગુ મમ્મી જો તડકાની સુંદરી નાખી દીધી છે. કા હા, અને આડાવડું બધું તમને બતાવીશું માર્કેટમાં. તો બધા મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. કા હાલો, તડકો બહુ લાગે. હાલો તો મિત્રો મળવી આગળ. હાલો મિત્રો, જો આપણે આવી ગયા છીએ ભરતનગર માર્કેટમાં. સફર છે અને ત્યાં મુહૂર્ત કર્યું છે. અમારે પહેલાં તો ફ્રૂટથી મુહૂર્ત કરવાનું હોય. અમારા પ્રિયલબેન જો કેવું થાય છે. સોનાક્ષીબેન આવ્યા છે અને આ છે અમારે ફ્રૂટ માર્કેટ ભરતનગરની. જોઈ શકો છો આ બાજુ બધી ફ્રૂટની જ માર્કેટ છે અને આગળ બકાલા માર્કેટ છે. એમાં ઢીંગુન મમ્મી જો આમ સીતાફળ બાજુ ગઈ છે. સીતાફળ ને એવું લઈ લેવી. મમ્મી છે ને સીતાફળ લઈને આવી ગઈ છે. કા હમણાં નજીક દિવાળી આવી રહી છે. દિવાળીની વસ્તુ માર્કેટમાં હું નવીન આવી છે. તો આવી છે તો આપણે તમને વિડીયો જરૂર લેવું ને તમને પણ બતાવશું. તો અમારા વિડીયો કન્ટિન્યુ રહેજો. આપણે હવે જાય આગળ અંદર છે ન્યૂ બોમ્બે સેલમાં કાઢી ન્યૂ બોમ્બે સેલ. બધી અલગ વસ્તુ છે. કટલેરી છે. જેવું મમ્મી બધું પસંદ કરે છે. કા હા, દિવાળીની બધી તૈયારી છે. કા 20 રૂપિયાનો સેલ, ખાલી 20 રૂપિયા. ન્યૂ બોમ્બે સેલ. બધી પ્લાસ્ટિકની વસ્તુ છે. અને એમાં ઢીંગું સોનાક્ષી શું કહે? સોનાક્ષી ગલ્લો. હા, ગલ્લો તો એક તો છે ઘરે આપણે. સરસ મજાની બધી વસ્તુ છે ને. ઢીંગું મમ્મી પસંદ કરે પછી ખબર પડે. કા બાવલામાં આ શું છે? એવા નાના ઓલા છે બધું રાખવાનું. કટલેરીને કામ મસાલા ભરવાના. ભરતનગર માર્કેટમાં નવો સેલ આવી જશે. હા, ભરતનગર માર્કેટમાં આવો એટલે સેલમાં આટો મારો આવજો. હા, એ બધી વસ્તુ છે લેડીઝ માટે. પછી બ્રશ છે, ડબલા છે. હા, સાડે બકાલું સુધારવા માટે. બકાલું ધોવા. મસ્ત મજાનો સ્પ્રે છે. સ્પ્રે ખાલી સ્પ્રે છે. આ બધી અલગ વસ્તુ નાખીને સ્પ્રેમાં કામ આવે એવું છે.
ફુવારા છે, એવું બતાવે છે. પછી આ સ્પેશિયલ રસોડાનો સામાન છે, અલગ અલગ બકાલા રાખવાનું કા કટલેરી રાખવાનું. મસ્ત કટલેરી છે અને અલગ અલગ સેલ છે. હાલો મિત્રો, જો ઘરે આવી ગયા છે ને અલગ અલગ તો બધી રસોડાની વસ્તુ લઈ લીધી છે. જેમન મમ્મી કા આ જો આ કોના હાટું છે? સાક્ષી હાટું. સાક્ષી હાટું સીતાફળ લાવ્યા છે વધારે દફાઈ જાય, બહુ પાકી ગયેલું. અને જો સોનાક્ષી બધી વસ્તુ બતાવે છે. શોખ છે, મહેંગી છે, મહેંદી છે, ડોલ છે, ડબલા છે અને બધી વસ્તુ લાવ્યા છે. આમાં પ્રિયલ બેન શું કરે છે? બટેટા બનાવે છે. હે હાલો સીતાફળની સીઝન આવી ગઈ તો એકદમ પાકી ગયેલા સીતાફળ. હાલો સીતાફળ ખાવા કા બહુ પાકી અને ગયેલા. હવે- સાક્ષી સમજી લઈને ખાઓ. અને અમારા પ્રિયલ બેન શું બતાવે છે? બટેકો બતાવે છે પ્રિયલ. બસ સીતાફળ ને એવું બધું લઈ આવ્યા કા બહુ પાકી ગયેલા હતા ને તો ફાટી ગયા. હા, પાકી ગયા વધારે. મેં એમ કીધું આજ ખવાય ને એવા જ આપજો. બહુ કાચા ન આપતા. કાચા હતા ને પાકેલા હતા. તો એને પૂછ્યું, હા. પાકેલા આપું કે કાચા? મેં કીધું અત્યારે ખવાય તો એવા જ આપો. અને અત્યારે ખાઈ લો. અમારે સાક્ષી બેન ને વધારે જ ભાવે કા સીતાફળ. ને ડુંગળી, બટેટા, બકાલો. આમાં છે સાક્ષી હાટું બીજી વસ્તુ. સાક્ષી બેન હાટું સફરજન છે કા સાક્ષી? સાક્ષી બેન જો મરચાંનું રાયતું બનાવે લે, લાલ લીલા મરચાં. હે રાયતું બનાવવા છે ને? અને આમાં શું છે હજી ખબર છે? કેળા. આ અમારા પ્રિયલ બેન ને સોનાક્ષી બેન માટે બધાય કેળા. નોખું નોખું. જો કેળા શાક પ્રિયલના અને સોનાક્ષી, સફરજન મારા, સીતાફળ સાક્ષીને, તમારું કાંઈ નહીં, તમારે ડુંગળી બટેટા. આ આપણો ડુંગળી બટેકા. આવી બધી વસ્તુ છે ને ગામમાંથી વી આવ્યા છે ને બધી વસ્તુ લઈને વી આવ્યા કા. ગામમાંથી નહીં, માર્કેટમાંથી. હા, ગામમાં નહોતા ગયા કા, માર્કેટમાં ગયા હતા અહીં બાજુ. ભૂલાય છે. ભરતનગરની માર્કેટ. હાલો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ રહેતા. હવે રસોઈ બનાવીને ખાઈ. રસોઈ બનાવીને ખાઈ લે ને અમારે પ્રિયલ બેન જવાય નખરા કરે છે કા. હા, તો હાલો મિત્રો મળવી આગળ. સાક્ષી બેન જો સીતાફળ ખાવા માંડ્યા કા. તો જો હાન પડી ગઈ છે ને અમારે ઢીંગણ મમ્મીની બધા જો રાશન લાવેલા છે ને એ બધું હરખું કરે છે કા ઢીંગણ મમ્મી. હા, છે કસ્તુરી ચા, જે ઘટતું હતું એ બધું લઈ આવ્યા તા. હા ચા, ખાંડ, બધું અલગ અલગ વસ્તુ જે ઘટતી હતી ને એ બધું લઈ આવ્યા. અને કઠોળ છે. કઠોળ છે ને આ તૈણે છે તુરિયા. આ એવું છે? હા, મરચાંના રાયતા બનાવવાના છે. મરસાના રાયતા બનાવવાનું છે એટલે ઢીંગણ મમ્મી ઓલા તુરિયા મંગાવ્યા કા. હા, અને આ પાપડનું પેકેટ. આ અમારા બાવલા માટે પાપડનું પેકેટ છે જો. બાવલું ભૂંગળી તો ખાય છે. હા, અમારે મમરી ખાય છે, બાવલું મમરી ખાય છે. કેટલી મમરી છે બાવ? રાયતા માટે મરચાં લાલ ને લીલા બનાવવાના છે. જો તૈયાર થઈ હા, જાય. ઢીંગણ મમ્મી જો મરસા કાપી નાખ્યા છે અને આને કાલ બનાવવાના છે. અને રાયતા માટે મરસા ને અને બધું તૈયાર કરી ગોળવાના દીધું. કાંઈ છે. હજી આને એક દી બે દી ઉકળવાનું. કેવું છે? એટલે ચીકણા ચીકણા. હા. અને અમારે છે ને હમ. પ્રિયલબેન બહાર રમવા ગયા છે. હમ. વાન થઈ ગઈ છે. સોનાક્ષી બેન રમાઈ ગયા. પ્રિયલ બેન તો આ મમરી ખાય છે કા. ભૂલાય. તો આમાં સણા લઈ આવ્યા કે ભૂલી ગયા? સણ્યા હશે તો ને. નથી. સણ્યા નથી નો ના પાડી હતી. ઠીક થઈ ગયા. હાલો જેનો વસ્તુ હોય એ પાછી ફરી લેવા જવાનું છે. હા કહી દે બાપ. હા એમ કે હા કે મમરી ખાવા હાલો કે આપું કરવા હાલો કે. આવો હા આવો કે હા અહીંયા જોઈને બોલતા હોય કેમેરા આપું કરવા હાલો કે. એટલે હાલો બધા મમરી એમ કહેતા બાપ. હે કેમ ભાઈ આવડી ગયું તો અમારે પ્રિયલ ને તો આવડી ગયું છે બ્લોકમાં બોલતા કા. અમે હવે રસોઈ બનાવશું. હાલો તો રસોઈ બનાવી નાખી ને પછી મળવી આગળ કા. કરીને ફ્રી થઈ ગયા ને આપણે વી આવ્યા છીએ ઘોઘા સર્કલ બાળકોને આટો મરાવા વી આવ્યા છીએ અને અમારા સાક્ષી ને સોનાક્ષીની બધા જો અહીંયા રમે છે. સાક્ષીબેન અહીંયા રમે છે અને સોનાક્ષીબેન અહીંયા રમે છે અને સાક્ષીબેન જો લહરપાટી ખાય છે. તો અહીં દીદી આવી છે લહરપટ્ટી ખાવા. હા, અને હવે સાક્ષી લહરપટ્ટી ખાય છે કા સાક્ષી. હા ને જો આવું સરસ મજાનું ગ્રાઉન્ડ છે. અહીંયા બાળકો હિંચકા ખાય છે અને મારી પ્રિયલ છે અમારે રમે છે કા પ્રિયલ રમે છે ને ઢીંગી જો ફુગા વેચે છે. ઘોઘા સર્કલ એકદમ સરસ મજાનું સર્કલ છે તમે જોઈ શકો છો. હા, અને અમારા સાક્ષીબેન જો અહીંયા રમે છે.
ક્યાં સોનાક્ષી ક્યાં ગઈ સોનાક્ષી? તો સાક્ષીને બધા અહીં રમે છે. આવું સરસ મજાનું ગ્રાઉન્ડ છે ને. સોનાક્ષી બેન જો લહરપટ્ટી ખાવા આવી જાઓ. હા લહરપટ્ટી આવી એમ કાંઈ ન થાય, હું પકડી રાખી. ઘોઘા સર્કલમાં શેનું લોકેશન છે મિત્ર કહેજો, કમેન્ટ કરી દેજો. આ હું ચિત્ર બનાવેલું છે. અહીં બાળકો જો સરસ મજાના રમે છે. અહીંયા પણ સરસ મજાનું રમવાનું છે. અલગ અલગ લોકેશન છે. બાળકોને રમવાનું સ્પેશિયલ છે. તો આપણે આ બાજુ છે ને હોડી છે. કા બોલું આપણે હોડી જવા જવું છે. પાણી હોડી જવા જવાનું છે. હોડી જવા જો આ બાજુ છે. આ હોડી છે. ઘોઘા સર્કલ ઘોઘાનું નાકું ગણાય કે નહીં, એટલે આ હોડી છે ઘોઘા સર્કલ. કાબો હોડી છે. જો રીકવડી મોટી હોડી છે. અંદર પાણી ભર્યું છે. હોડી છે અને એમાં ઢીંગુન મમ્મીની બધા જો ભાર્ગવના પપ્પા આવી ગયા જો આટો મારવા આવી ગયા છે. કા જાઓ સરસ મજાનું લોકેશન છે. તો બધા મિત્ર રમવા આવજો. કા બોલું તાર રમવા આવવાનું છે. ભાર્ગવ ને સોનાક્ષી ને બે ને જો ધૂળમાં રમવાની મજા આવી ગઈ. કા અને સાક્ષી અહીંયા છે. એ ભાર્ગવ અને એની મમ્મીની જાય સોનાક્ષી સાક્ષી ને બધા રમાડે છે. ફુગાવાળા છે. આવું સરસ મજાનું આયોજન છે. અમારા બા છોકરાનું જો સ્પેશિયલ ધૂળમાં રમાડવા લાવ્યા. કા હાલો મિત્ર, તો આપણે ઘોઘા સર્કલ થઈ ગયા છીએ ઘરે અને છોકરીઓને મજા આવી હિંચકા ખાવાની, લસરપટ્ટી ખાવાની. બગીચામાં ગાર્ડન સરસ મજાનું છે. તમે પણ ભાવનગર આજુબાજુ હોય તો એકવાર ઘોઘા સર્કલનું સરસ મજાનું ગાર્ડન છે બાળકો માટે. તો બધા મિત્રો અવશ્ય મુલાકાત કરજો. અને હાલો મિત્રો આ વિડીયો પૂરો કરી દઈએ છીએ. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને નવા મિત્ર ચેનલ આવ્યા હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો મિત્રો મળશે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય. જય માતાજી.